100% બ્લાઇન્ડ હોવા છતાં 10મા ધોરણની અંદર 93% પ્રાપ્ત કરી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. એ ચાર્મી દેસાઈની સાથે આપણે મુલાકાત કરીએ છીએ. સુરતની એક્સપેરિમેન્ટલ સ્કૂલની આ દીકરી છે. નવાઈની વાત તમને કહું કે 11 સાયન્સમાં આ દીકરી અભ્યાસ કરવાનું શરૂ કર્યું છે. ગુજરાતની પહેલી દીકરી જે 100% બ્લાઇન્ડ હોય અને 11 સાયન્સમાં અભ્યાસ કર્યો હોય. સંસ્થાએ ઘણી બધી રિક્વેસ્ટ અને ઘણું બધું કામ આદરણીય પ્રિન્સિપાલ કિશોરભાઈ જાનીએ કર્યું છે. ત્યારે આ દીકરીને આ લેવલ સુધીની સફળતા પ્રાપ્ત થઈ છે. દીકરી પાસેથી પ્રેરણાત્મક એક બે શબ્દો સાંભળીએ. દીકરા, તે સાયન્સમાં જ એડમિશન શા માટે લીધું? સર, કારણ કે મારે ફ્યુચરમાં આઈટી એન્જિનિયરિંગમાં આગળ વધવું છે અને એટલા માટે મેં સાયન્સ લીધું. તો તને ક્યારે એવું ન થયું કે હું નહીં કરી શકું? ના સર, મારા પેરેન્ટ્સે મને મોટિવેટ કરી છે સાયન્સ કરવા માટે, રાઈટ. સાયન્સ લેવા માટે, એટલે એવું નહીં થયું. અને ટીચર્સનો પણ સપોર્ટ છે એટલે એવું થાય પણ નહીં. 10મામાં તું કેટલી કલાકની મહેનત કરતી ત્યારે A1 આવ્યો? સર, કલાક તો મેટર નથી કરતા, રોજના ટાર્ગેટ બસ પૂરા થઈ જવા જોઈએ. રાઈટ. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે તને સાંભળે છે જે 10મા 12મામાં અભ્યાસ કરે છે અને વિદ્યાર્થીઓ નોર્મલ છે પણ નાના મોટા એક્સક્યુઝ કરતા હોય છે, મારાથી ન થાય એવું કહેતા હોય. એને તારે કેવું હોય તો તું શું કહીશ? સર, એમને બસ એટલું જ કહેવા માંગુ છું કે જે કરવું હોય તે થઈ જ જાય છે. બસ એના માટે પ્રોપર ટાઈમ આપવાની જરૂર છે. ડેલીનું ડેલી પૂરું કરીએ તો જે આપણે ચાહીએ તે થઈ શકે છે. તારું બેટા સાયન્સમાં તારું સપના વિશે વાત કરવી હોય તો 12th સાયન્સમાં શું તું સપનું જોઈ રહી છે? સર, 12th સાયન્સમાં પણ જેટલા મારા 10thમાં પર્સન્ટેજ હતા એટલા તો નહીં, પણ એવું જ રિઝલ્ટ મારે 12th સાયન્સમાં પણ પ્રાપ્ત કરવું છે. રાઈટ. મિત્રો, શ્રીકાંત બોલાની કહાની તો તમે સાંભળી જ છે. આ દીકરી પણ ગુજરાતની એવી દીકરી છે જે આવનારી કાલે બધા માટે પ્રેરણા બનવાની છે. આપને કોઈ ચેલેન્જ નથી દોસ્ત, છતાં આપણે એટલું પરિણામ નથી પ્રાપ્ત કરી શકતા. આવો આળસ કરવા કરતા મહેનત કરીએ અને દીકરીની જેમ આપણે પણ સફળતા પ્રાપ્ત કરીએ. આ વાત પર વિચાર જરૂર કરજો. આ પ્રેરણાત્મક વાતને આપના મિત્ર, પરિવાર, સોસાયટીના ગ્રુપમાં ચોક્કસ શેર કરજો અને દીકરી માટે તમે શું કહેવા માંગો છો એને ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. પણ વિચાર જરૂર કરજો.